એ કે હું સ્પેશિયલ કેસ છું કે આખું આખું શરીર દુખે છે. ડોક્ટર કે ખરેખર? એ કે હા. એ કે જો પછી એને શરૂ કર્યું કે જો અહીંયા માથામાં અડું છું ને, એ કે અરે બહુ દુખે છે, અરે બહુ દુખે છે, નાક અરે બહુ દુખે છે, દાઢી બહુ દુખે છે, ઘૂંટણ અરે મરી ગયો બહુ દુખે છે, કેડ બહુ દુખે છે, પગ એ કે બહુ જ દુખે છે, સાથળ એ કે બહુ જ દુખે છે. લે ડોક્ટર કે આટલી બધું શરીર એને પાકેલા ગુમડાની જેમ દુખતું હોય એટલે આખો ફૂલ 3 ડાયમેન્શનલ તો બરાબર, પણ 4 ડાયમેન્શનલ બોડી સ્કેન કર્યો. બધું સ્કેન કરી પછી શું ખબર પડી ખબર છે? એને આંગળીમાં ફ્રેક્ચર હતું. સમજ્યા? પછી જ્યાં હાડે ત્યાં દુખે જ ને. શાંતિથી કરે છે વિચારજો. એમ અમુક હરિભક્તો છે ને ફ્રેક્ચર્ડ ફિંગર્સ હોય, બધું જ દુખે ને. સભાનો સમય ના ગમે, સભાનું મેટર ના ગમે, છેવટે બૂટ ખોવાઈ ગયા એ ના ગમે, છેવટે ભોજન વાત કે ખીચડીને છાસ જ લે એ ના ગમે, મંદિર જાય ત્યારે ઠાકોરજી પોઢી ગયા હોય તો પડદા ના ગમે. ભાઈ તું મોડો આવ્યો તો જો, તને સ્વાદ છે તો જો, સભાની અંદર તને શ્રદ્ધા નથી એ તો જુઓ, આપણા દિલની અંદર અભાવ અવગુણ છે તો જુઓ. There are types. The first category is fractured fingers. કોઈનું કોડ નેમ નહીં બનાવતા, કારણ કે તમે ફ્રેક્ચર ફિંગર થઈ જશો. But there are people who just don't like anything. અને આ વાત ખાલી સત્સંગમાં નહીં, everywhere, even in his home, his office, anything. છોકરો બિચારો રૂમાલ ક્યાંક મૂકે કે લે હું આવું કરતો હતો, ત્યારે વખત તો રૂમાલ જ નતા તમારે. ઘણા બધા ગપ્પા ચાલતા હોય છે. હા, પેલો કે હું મારા પપ્પા સામે નતો બોલતો, તો પેલો કહી શકે કે મારા પપ્પા આવા નહોતા. ઇઝ સિમ્બાયોટિક. આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે સત્સંગની અંદર એકની એક જ વાત છે, બટ ગેટ યોર સેલ્ફ ઇન ટુ ફોકસ. ધ મોમેન્ટ યુ આર ઇન ફોકસ, બધું જ સુખરૂપ થશે. એટલે ફર્સ્ટ ઇઝ ફ્રેક્ચર્ડ ફિંગર્સ. બીજા પ્રકારનું કેવું છે કે જેને બધું ના દુખે પણ એને ખાનગીમાં છે ને ભૂલ કાઢ્યા કરે. કોની? એ સમકક્ષ માણસ હોય ને એની ભૂલ કાઢે. એની નાના નીચલા હોય એ ગમે તે કરે ને તો કોઈ વાંધો નથી, પણ તમારા લેવલનું હોય ને, ઘણા છે ને દૂરબીન લઈને જ બેઠા હોય. પેલો શું ખાય છે, શું જોવે છે, ક્યારે આવ્યો, એ મોડો સભામાં ઘણા ગેટ કીપિંગ કરે સભાની અંદર. સિક્યોરિટી નથી કરવાની આપણે, કોણ આવે ને કોણ જાય, કોણ વહેલું ગયું, કોણ ઝોલા ખાય છે. અરે આઈ ટેલ યુ વન થિંગ, જો ઇફ યુ હેવ ઇટ ક્લિયર, ક્લેરિટી થશે ને, આપણી આ સત્સંગ સભા, પ્રગટનો જોગ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન, એનું મેજિક કેવું છે ખબર છે? આઈ એમ નોટ જસ્ટ ટેલિંગ યુ ફોર ધ સેક ઓફ ઇટ, આઈ ફીલ ઇટ, વી ફીલ ઇટ. જ્યારે 1987ની સાલમાં અમે ઉત્તરાખંડ ગયા હતા, અને ઉત્તરાખંડમાં હિમાલયની અંદર, હિમાચલ પ્રદેશની અંદર, અને તે વખતે અમે જે હતા બાપાની જોડે, તો એ પાછું પરિસ્થિતિ બહુ વિશિષ્ટ હતી. કારણ કે જે તમે ગામમાં જાઓ ને, સ્વામીની જોડે અમે લગભગ છે ને 400 સંતો, બરાબર. હવે જે ગામમાં અમારો ઉતારો હોય, ધારો કે શિયાના ચટ્ટી કે હનુમાન ચટ્ટી, નાના નાના ગામડા, એ ગામની પોપ્યુલેશન જ 300. We all felt at home. પેલા લોકો બહાર ના એવું લાગે, 400 જઈએ કાપકીએ. હજુ તો 5 મિનિટ થઈ નથી ત્યાં સુધી બધા ધોતિયા સુખ ધોઈને સૂકવી દીધા હોય, આખો ગંગા કિનારો બધો ભગવો થઈ ગયો હોય. અને લોકો અમને પૂછે કે ભાઈ ક્યાં જવાનું, એટલે અમે ઘર ના એવું લાગે, બધી સ્ટ્રીટ્સ ખબર પડી જાય, બરાબર. અને પછી અમારે પાછી પરિસ્થિતિ એવી હતી, જે રૂમો મળી હતી રહેવાની, એમાં 8 જણ બિટવીન 8 or 9 ફીટની રૂમની અંદર 8 જણ સૂતા હોય. એક જણાએ પડખું ફરવાનું એટલે બધાએ ફરવાનું. એટલે કારણ યાત્રા કરવા ગયેલો ભીડો તો હોય જ. પણ એ પરિસ્થિતિની અંદર અમે બધા ત્યાં યાત્રામાં ગયા હતા, 87ની સાલની હું વાત કરું છું. અને ધેન આઈ ફેલ લેટ મી જસ્ટ ક્લાઇમ્બ અ ફ્યુ માઉન્ટેન્સ. આપણી જે પહોંચ હોય એ પ્રમાણે જસ્ટ ઇનટુ સ્મોલ ફોરેસ્ટ ને બધા. એટલે વિવેકજન સ્વામી અમે બેવ ચાલતા ગયા. એમાં તે પહાડી લોકો હોય ને જે ફરતા હોય હિમાલયની અંદર, તો 1-2 ભરવાડ જેવા હશે અને કંઈક દૂધનું પેલું ડગેરું લઈને આમ પસાર થતા હશે. એટલે અમે એમને ઉભા રાખ્યા. એટલે અમારું તો એકદમ સુપર બ્રોકન હિન્દી ફાવે, પણ બહુ ના ફાવે. એટલે ઉભા રાખીને પછી અમે એમને પૂછ્યું, મેં જ કે ક્યાં નામ હે, આ છે તે છે, જે બેસિક જેટલું ફાવે એટલું જ પૂછાય ને. બહુ ફિલોસોફિકલ આત્મા પરમાત્માની વાત તો થાય નહીં.
હા, એટલે મેં થોડુંક પૂછ્યું કે ક્યાં નામ હે, ક્યાં કરતા હો, કરતે હો ને એવું બધું. પછી ધીરે રહીને આપણો મેસેજ તો આપવાનો હોય, એટલે બહુ શાંતિથી મેં કીધું કે દેખો કે આપ ભજન કરતે હો, ભગવાન કા નામ લેતે હો. હવે એને મને જવાબ આપ્યો ને, 87 સાલનો આ જવાબ ટક્યો છે મને. મને શું કે મહારાજ ये तो देवभूमि है, देवभूमि. એ કે इस भूमि में श्वास लेना ने वो भी भक्ति है, એમ કહીને જતો રહ્યો. ત્યારથી મને એક વિચાર દ્રઢ થયો છે કે આ મંદિરના કેમ્પસમાં એને શ્વાસ લેવો ને એ પણ ભક્તિ છે. કીપ ધેટ ક્લિયર. તમે ઘરે રહ્યા ગમે તેટલી ભક્તિ કરો, તમે ઘરે રહ્યા ગમે તેટલું કાર્ય કરો ને, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સે કે ઇટ્સ રોંગ, ઇટ્સ ધેર, ઇટ હેલ્પ્સ યુ. અહીંયા આવીને 5 માળા કરવી ને એની એનર્જી જુદી, અહીંયા આવીને ખાલી કચરો ઉઠાવો ને એ સેવા જુદી, અહીંયા આવીને ખાલી શ્વાસ લો ને. એટલે હું કહું છું, સભામાં આવીને કોઈ સૂઈ જાય ને, અરે જન્મ મરણના લેખા ઉપર ચેકા મારે છે. ગુણાસે એમને નથી કહ્યું, જસ્ટ ધી એન્વાયરમેન્ટ. આપણને મનાશે નહીં, પણ અત્યારે ધી મોડર્ન લાઈફ એન્ડ મોડર્ન વે કીપ્સ ટેલિંગ અસ ધેટ. ક્લિયર જ છે. એક માણસ એ તાજ હોટેલમાં ચા પીવા ગયો, અને ચા પીવા ગયો અને તમને ખબર છે કે ચામાં તો ચા જ હોય. તાજ હોટેલમાં પીવો કે બારે લારી ઉપર પીવો, તાજ હોટેલની 1 કપ ચાનું બિલ એને આવ્યું 500 રૂપિયા. પછી તો હેડકી ચડવા મને ને, 500 રૂપીઝ ફોર 1 કપ ઓફ ટી. અને બારે લારી ઉપર કેટલા હોય? પીધી લાગે છે બધા એક સામટા. બારે લારી ઉપર 5 રૂપિયામાં ચા મળે, બરાબર? 5 રૂપિયામાં. અમદાવાદ હોય તો એનાથી ઓછા. હા, કારણ કે 5 રૂપિયા. તો એને પછી પેલા છે ને તેના મેનેજરને બોલાવ્યો, નામ તેમ ને મોઢું, કારણ કે હશે અમદાવાદી જ, એટલે એને ઝઘડવાનું શરૂ કર્યું રૂટીન. અને પેલા કીધું કે ભાઈ જામ છે ને તેમ છે ને, બારે તો એકની એક જ ચા છે, મટીરિયલ પણ એ જ છે, આ છે તે, બહુ આર્ગ્યુમેન્ટ શરૂ કર્યું. પેલા છે ને બહુ સારો જવાબ આપ્યો, સાંભળજો. એ કે ભાઈ જુઓ, તે ચા ક્યાં પીવી? તે કે આ ટેબલ ઉપર. એ કે જે ટેબલ ઉપર ચાનો કપ હતો ને એ ટેબલનો ભાવ છે ને 25,000 રૂપિયા છે. જે ખુરશીમાં તું બેઠો છો એ 2,000 રૂપિયાની છે. જે કાર્પેટ છે એ લગભગ 10,000 રૂપિયાની. શેન્ડલિયર છે એ લાખ રૂપિયાનું છે. આ જે રંગ અને આ જે બે તને પેઇન્ટિંગ દેખાય છે ને બાગ બગીચાના, એ 2 પેઇન્ટિંગ છે ને 1.5 લાખના છે. અને તું આ મને મળે છે ને, મારો પગાર જ છે ને 5 લાખ છે. એટલે આ ચાના કપમાં બધાનો ભાવ આવી ગયો. એમ્બિયન્સ. મંદિરમાં તમે સેવા કરશો, ભજન ભક્તિ કરશો કે કાર્ય કરશો ને, એમાં આ હજારો હરિભક્તોનો ભાવ ભક્તિ ભેગી પડે છે. You are not an individual. You are not a lone warrior. You are there as a part of a huge spiritual process કે જેના સૂત્રધાર પ્રમુખ સ્વામી છે. આ ભૂમિમાં સ્વામીએ પ્રતિષ્ઠા કરી, આ ભૂમિ સ્વામીએ સિલેક્ટ કરી. યોગી બાપા જે બોલતા આપણને લાગે બધું કલ્પના પરિકલ્પના, even everything is moving towards this. Everything. જે તમે અત્યારે આવીને સત્સંગ કરો છો, ભલે એની એ જ વાત હોય, પણ એની એ જ વાત તમને નરિશમેન્ટ આપશે. તમને નહીં મનાય, પણ હું લેટેસ્ટ એક્સપેરિમેન્ટ કરીને વાત કરીને પછી તમને આગળ વાત કરું છું. હમણાં રિસન્ટલી એક રિવ્યુ મેં વાંચવામાં આવ્યો હતો મારી પાસે. એમાં એક પ્રસંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણને આ સત્સંગ સમુદાય ને સમૂહ ભક્તિ એનો આપણને મિનિંગ સમજાવે છે. ક્લેરિટી. જેવું ક્લેરિટી થશે ને એને યુ વિલ ફીલ, તમને અંતરની અંદર શ્યોરિટી ઉત્પન્ન થશે. પ્રસંગ એવો છે કે સમવેર રાઉન્ડ ઇન 1800s જ્યારે અમેરિકાની અંદર બધા ઇમિગ્રન્ટ્સ આવતા હતા ને, તો એ વખતે ઇટલીની અંદર એક પહાડના ટેકરાની નીચે એક ગામ આવેલું, જેનું ગામનું નામ રોઝેટા. એ રોઝેટા ગામમાં માણસ રહેતા 1500 જેટલા માણસોનું પોપ્યુલેશન હતું. એ પોપ્યુલેશનમાંથી 8 જણ અમેરિકા ઇમિગ્રન્ટ્સ તરીકે આવ્યા. 8 જણ. હવે ઇમિગ્રન્ટ્સનું છે ને એક પ્રોસેસ હોય છે. જેવા એ જ્યાં પહોંચે ને એનો પહેલો ગોલ શું હોય? બોલો, હવે હું કઈ તમે જાહેરમાં ખાનગી નથી કરાવતો, પણ પહેલો ગોલ શું હોય કે એના સગાવાલાને, હા જો બધા રિલેક્સ થઈ ગયા,
આ સમૂહ ગોલ હોય છે બીકોઝ ઇમિગ્રન્ટ્સ ફીલ કમ્ફર્ટેબલ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધર ઓન પીપલ. બરાબર ને? એટલે પહેલો ગોલ એટલે એ લોકો અંતે અહીંયા આવ્યા અને પછી ધીરે ધીરે એ જે પહાડની ટેકરીની નીચે જેમનું ગામ હતું ઇટલીમાં, એ બધાને કાગળ ને આ અંતે લખીને 1500 માંથી 1100 માણસો અમેરિકા બિફોર ધ ટર્ન ઓફ સેન્ચુરી આવી ગયા. ભેગા થઈને એ લોકોએ ગામ વસાયું. એનું નામ શું રાખ્યું? રોઝેટા. એ ગામ પણ એ જ રાખ્યું જે ઇટલીમાં એનું ગામ હતું. ભગવાનનું કરવું કેવું કે એ ગામ બધા જ ઇટાલિયન, એક જ ગામના માણસો, ગામનું નામ પણ એ અહીંયા હતું. એની બાજુમાં બીજું ઇમિગ્રન્ટ્સનું ગામ હતું જે વેલ્શ હતું, ઇંગ્લેન્ડનું ગામ, એટલે બ્રિટિશ ગામ હતું. એની બાજુમાં એક જર્મન ગામ હતું. હવે આ ત્રણને છે ને બાપ જન્મારાનો વેર. બ્રિટન વાળાનો તે વખતે એમ્પાયર મોટો હતો, એ કોઈને ગણે નહીં, બરાબર, અને જર્મન વાળા બ્રિટનને ગણે નહીં, નેચર જ. એટલે એ એકબીજાની ગણતરી ન હોવાના કારણે પોતપોતાની સંસ્કૃતિ અખબંધ રહી. ભળે નહીં, ભળે નહીં, કાંઈ નહીં, તો સંસ્કૃતિ એની જ ને આખી. આ ગામનો વિકાસ થયો. 1500, 2000 એ ગામમાં ઘરો થયા અને અંતે બધું ચાલ્યું. 1900ની સાલોની અંદર એ ગામની અંદર 2 ડોક્ટર આવ્યા, ડોક્ટર બર્ન અને ડોક્ટર વુલ્ફ કરીને 2 ડોક્ટર. એ ડોક્ટર આવીને બધી તપાસ કરતા હતા. હવે એને ખૂબી શું મળી કે આ ગામ રોઝેટો ગામની અંદર જેટલા લોકો રહે છે એમાં 65 વર્ષની નીચેના કોઈ પણ માણસને કોઈ હૃદય રોગ જ નહીં. અને ડોક્ટરની શેની માટે જરૂર પડે? કાંઈક વાગ્યું હોય, કઈ નખ ઉખડ્યું હોય, કઈ વાગ્યું હોય, કે ઘસાઈ ગયું હોય, કે પગ તૂટ્યો હોય, એવું એક્સિડેન્ટલની બીમારી, કોઈ જ બીમારી નહીં. અને હૃદયની તો કોઈ બીમારી નહીં. જે કોઈને હૃદયની થોડીક બીમારી એ 65 વર્ષની ઉપર. તે વખતે અમેરિકાની અંદર આજની જેમ જ હૃદય રોગના પ્રશ્ન ઝાઝા. હવે આ લોકો ઊંડા ઉતર્યા કે આ ભાઈ કેમ હશે, શું હશે? ઉતરે તો ખરા ને સાયન્ટિફિક પ્રોસેસમાં. શાંતિથી ધ્યાન આપજો, એનો કારણ શું મળે છે. પહેલું કારણ એ લોકો એ તપાસ કર્યું કે આ લોકો પહાડી લોકો હતા, એટલે એ લોકોની ખાવાનો ખોરાક કુદરતી હશે, એના કારણે તબિયત સારી રહેતી હશે. તો ઇટલીની અંદર તો ઓલિવ ઓઇલમાં ખાતા હતા, અને અહીંયા તો માર્જરીન, લાડ, રોજ દારૂ અને જબરજસ્ત ખોરાક. તો જબરજસ્ત બગડ્યો હતો, તોય હેલ્થ સારી. પ્રશ્ન એટલે હેલ્થ, ખોરાક એ કારણ નથી. બીજું તપાસ કરી કે ખરેખર તો આ લોકોની રૂટીન એવી છે, ખૂબ મહેનતું રૂટીન હોય ને, તે લોકોની તબિયત સારી જ રહે. કે ના, ત્યાં તો પહાડ ઉપર અડધો દિવસ ચડતા અને અડધો દિવસ ઉતરતા, અહીંયા તો ટેકરી જ નથી. અને અહીંયા ઘડી કામ ક્યાં કરે છે રૂટીનમાં? તો કોરીઝમાં એટલે પથ્થરની ખાણોમાં, જેથી કરીને એમાં ધૂળ આવે, રજ આવે, આ તે શરીર ડબલ બગડે. તો પહેલામાં પેલું ડાયટ નતો કારણ, બીજું રૂટીન પણ કારણ નતો, ડેઇલી લાઈફસ્ટાઈલ. ત્રીજી લોકોએ તપાસ કરી તો હકીકતની અંદર એ લોકો એવું વિચાર કરવા લાગ્યા કે આ લોકોની અંદર જો ડાયટ, પછી એ લોકોનો પોતાનું જે હેલ્થ રૂટીન, એ પ્રશ્ન નથી. તો કે કદાચ જેનેટિક હશે, કે અંદર રંગસૂત્રો જેવા હોય તો એ લોકોને રોગ ઓછા જ થાય. અમુકને નહીં, હાર્ટ એટેક હવે જેનેટિક આવી ગયો, ડાયાબિટીસ જેનેટિક આવી ગયો, અમુક રોગ તમે જેનેટિક ચાલતો હોય, બાળકનો કોઈ વાક જ ના હોય ને આવી જતો હોય. તો કે એ હશે. ઊંડા ઉતરે તો ખબર પડી કે જે રોઝેટન્સ બીજા ગામમાં રહ્યા છે ને, એ બધાને રોગો છે, અને આ લોકોને જ રોગ નહીં. હવે તો એકદમ આશ્ચર્ય થયું કે એ લોકોને રંગસૂત્રમાં થયું શું? ડોક્ટરોએ લગભગ 10-12 વર્ષ રિસર્ચ પછી શું આવ્યું ખબર છે? તમને આશ્ચર્ય થશે. એ કે આ ગામની અંદર દરેક ઘરની અંદર છે ને 3 થી 4 કુટુંબો રહેશે. એટલે ફાધર મધર, એના દીકરાના કુટુંબ અને એના દાદા દાદી, 3-4 પેઢીઓ રહે જ છે દરેક ઘરમાં. અને કે દરેક ઘરની અંદર 2 જણા ગાર્ડનમાં બેઠા જ હોય. તમે રસ્તામાંથી પસાર થાવ તો બધા હાય હલો એકબીજાના નામથી ઓળખતા હોય. કેમ છે, સારું છે, આમ છે. એ કે તમે એક સ્ટ્રીટમાંથી પસાર થાવ ને એટલે તમારે 50 જણ જોડે વાત કરવાની થાય જ. હાય હલો, કેવું છે, સારું છે, તબિયત કેમ છે, એવી નાની નાની વાતો.
ત્રીજી વાત મળી કે આ ગામની અંદર 100 થી વધારે સ્વૈચ્છિક સંસ્થાઓ મદદરૂપ થવા માટે 5 જણા ભેગા થઈને કોઈક એન્વાયરમેન્ટની ક્લબ ચલાવતા, 5 જણા ભેગા થઈને કોઈક સેવા, કોકની ઘરે કઈ ફર્નિચર મૂવ કરો તો બધા જઈને મદદ કરે, એકબીજાની આત્મીયતા. અને ત્રીજી વાત એ લોકોએ નક્કી કરી કે એમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો દરેક સમૂહ ભેગો. ધીસ વોઝ ધ સાયન્ટિસ્ટ કન્ક્લુડેડ. આ રિસર્ચ છે કે અમારી દ્રષ્ટિએ કે ટિલ નાઉ પીપલ બિલીવ્ડ that individual life was more important for individual health. Today we believe that community life is more important for individual health. આપણે સત્સંગમાં શું કરીએ છીએ? સમૂહ. ગુણાત્યાન સ્વામીએ શું આજ્ઞા કરી? આત્મીયતા. યોગી બાપા શું કહેતા? સમસુરત ભાવ, એકતા. સ્વામી શું કહે છે? ગમે તેવો આપણો વ્યક્તિગત વિચાર ઊંચામાં ઊંચો હોય પણ સમૂહની અંદર સત્સંગમાં ન ઘટેવો હોય તો મૂકી દો ને. આપણને લાગે કે ભાઈ અત્યારે મને તો એમ લાગે છે સભા 8 થી 10 જ થવી જોઈએ, પેલો કે ભાઈ સમૂહમાં બધાનો વિચાર છે કે ભાઈ 5 વાગે થાય. એક્સેપ્ટ ઇટ. સમૂહમાં તમે રહેશો, સત્સંગ કરશો તો મારે વાત એટલી જ કરવી હતી કે વ્યક્તિગત તમે ભક્તિ કરશો એના કરતા તમે સમૂહની અંદર સત્સંગ કરશો ને એની કરામત જાજી છે. ગુણાન સાહેબ દ્રષ્ટાંત આપ્યું ને કે એકવાર એક ઘોડો હતો, એનો પગ ભાંગ્યો. એટલે 4 પગ હોય એમાં 3 પગ ઉભો ને 1 પગ વાંકો જ કરી નાખે, આમ જ વાંકો જ કરે. બધા ખૂબ મહેનત કરી કે ઘોડાને મસાજ કરે તો અડવા જ ના દે ને વાંકો જ કરી નાખે. ડોક્ટરોને ખબર પડી કે આ ઘોડાને ખરેખર સ્વપ્નમાં પગ ભાંગ્યો છે. ઘણા આપણને થાય ને કોક માણસ આપણને ગમે જ નહીં. પેલો કે કેમ? કે બસ હવે એની શું ઈલાજ કરવો? સિમ્પલ જ હોય, નથી જ ગમતો, કઈ કારણ ના હોય, એ સ્વપ્નમાં છે ને સ્વભાવ ભાંગ્યો કહેવાય. સ્વપ્નમાં તો આ ઘોડાને સ્વપ્નમાં પગ ભાંગ્યો અને ડોક્ટરો ઈલાજ કરે, મહેનત કરે, કાંઈ ના થાય. પછી 2000 ઘોડા તૈયાર કર્યા અને 2000 ઘોડા ભેગા કર્યા અને એમાં પેલો ઘોડો ઉભો રાખ્યો, પગ જ ના મૂકે. 3 પગે તો કેમનો દોડવા? અને જેવો બંદૂકનો ધડાકો કર્યો અને 2000 ઘોડા દોડ્યા ને એમાં પેલો પણ દોડતો. એમ જમાત કરામત છે આપણી. કદાચ તમે પાછા પડ્યા તો આપણે અહીંયા 2000 નો સમુદાય છે ને એ સાચા માર્ગે ચાલતો હોય ને તો આપણે ક્યારેય ભૂલ કરશું. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ. આ જે સત્સંગની રીત સ્વામીએ ઊભી કરી છે, વાત એકની એક છે પણ ધ મોમેન્ટ યુ બ્રિંગ ઇટ ઇન ટુ ફોકસ આપણા મનની અંદર સુખ, શાંતિ ને ક્લેરિટી થાય છે. તો પહેલી વાત, આ બધી જ વાતની અંદર ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજવો છે, ગુરુ પરંપરાનો મહિમા સમજવો છે, સત્સંગ કેવી રીતના કરવું છે સમજવું છે, વ્યક્તિગત જીવનનો ઉદ્ધાર કરવો છે, આપણને મૂંઝવણ થાય રોજ બે રોજ એની અંદર પણ તમારે કંઈક પ્રાપ્તિ કરવી છે. એ બધાના પાયાની અંદર આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. ધ મોર યુ ગેટ ટુ નો હિમ, ધ મોર તમને સત્સંગમાં ક્લેરિટી આવશે. તમે મને કહેશો સ્વામી આ એની એ જ વાત છે, પણ એની એ જ વાત પાક્કી કરશું ને તો જ તમને સુખ થશે. ઘણી વાર આપણે સત્સંગ કરતા હોય ને કોઈક બહારનો માણસ આવીને છે ને આપણને સ્વામીનો મહિમા સમજાઈને જતો રહે. આપણે ફોટા રાખતા હોય, મૂર્તિ જોતા હોય, માળા કરતા હોય, લોકો જોડે ઝઘડતા હોય, કોઈક બાપાનું કંઈક થોડું બોલે તરત આપણે ઝઘડવા માંડીએ. બહારના માણસો આવીને આપણને ઘણી વાર સમજાઈ જતા હોય છે. 1999 ની અંદર આપણે આફ્રિકાની અંદર નાયરોબીમાં મંદિર થયું. મંદિર થયા પછી છે ને સ્વામી ઇઝરાયલ જવાના હતા અને ભેગા અમારે પણ જવાનો લાભ પ્રાપ્ત થયો. અને સ્વામીનું જે પ્લેન હતું એ પ્લેન છે ને કાયરો, સાંજના સમયે, રાતના સમયે નાયરોબીથી ઉપડીને કાયરો જવાનું. કાયરો ત્યાં રોકાઈને પછી એક દિવસ અમે ત્યાં રોકાણ કે સ્વામીને અમે આગ્રહ કર્યો, બાપા આપણે પિરામિડ અમારે જોવા છે. તો સ્વામી કે વાંધો નહીં. અને ત્યાં આગળ સત્સંગ સભા હતી એટલે ઇજિપ્તની અંદર એક રાત રોકાઈને પછી અમારે જવાનું હતું. હવે એરપોર્ટ પર અમે બધા ભેગા થયા અને બધા જ બેઠા હતા. એની અંદર જે ફ્લાઇટનો ટાઈમ હતો ને, ઘણી વાર યુ હેવ અ વેરી હોરિબલ આવર કે ફ્લાઇટનો ટાઈમ એવો હોય ને કે રાતના 1 વાગે કે 12 વાગે શરૂ થાય ને 2 કે 3 વાગે પહોંચે એટલે તમને ઊંઘ આવે ના આવે ને અડધા ઊંઘ્યા હોય ને ઊંઘ્યા પછી પણ ઊંઘો. આપણે બહુ સહેલું છે, પેલો 10 કલાક સુધી કે બરાબર ઊંઘ ના આવી લે, 10 કલાક પછી પણ એવી આ ફ્લાઇટ હતી કે વિચ ટોટલી ડિસ્ટર્બ યોર બાયો ક્લોક.
એટલે અમે બધા ફ્લાઇટમાં ચડ્યા. હવે નાનું પ્લેન, 3 સીટ ને 3 સીટ. એનો જે મેઇન કમ્પાર્ટમેન્ટ હોય એમાં કંઈક 18 સીટો હતી. 18 સીટ, 3. એમાં આપણે 17 સંતો. એક જ બિચારો એક ધોડિયો આવી ગયો હતો અંદર, અને એ કંઈક આગળ બેઠો હશે. હવે એને તો પોતે આઉટ નંબર્ડ જ લાગે. હા, અને એ આમ શાંતિથી, અને એ પાછો બ્રિટિશ હતો એટલે એકદમ ટાઈટ લિપ્ડ, અને આમ એકદમ કડક થઈને બેઠો હશે. અને મારી બાજુમાં જ હું અહીંયા બારી, અહીંયા, અને એ આયલ ઉપર. પેલી બાજુ બાપા બારી અગાડી, પછી ધર્મચંદ સ્વામી, કારણ કે સ્વામીને કંઈક પત્ર આપવાના હોય, અને બીજા સંત. ના, એક સીટ ખાલી રાખી હતી, અને બીજા બધા જ સંતો પાછળ બેઠા હતા. હવે જેવું પ્લેન ઉપડ્યું ને, અને હું તો પછી સીધો સમાધિમાં ફૂલ, કારણ કે એવું કઈ કામ હતું નહીં, કાંઈ નહીં. એટલે હું વ્યવસ્થિત સુઈ ગયો. મને ખબર જ નથી. લગભગ 1.5-2 કલાક થયા ને, પછી હું થોડોક જાગ્યો, એટલે થોડું મોઢું ફ્રેશ કરી, અને પેલો ધોડિયો બેઠો હતો. એટલે મને લાગ્યું લાવો આપણે, ડોક્ટર સાહેબ કહે છે ને સહજ સત્સંગ, મને લાગ્યું કે લાવો આપણે એને સહજ સત્સંગ કરાવીએ. એટલે મેં એની જોડે વાતચીત શરૂ કરી. એટલે નામ પૂછ્યું અને એનો હોદ્દો પૂછ્યો. એટલે એ હોલ ઓફ આફ્રિકન કોન્ટિનેન્ટનો કેડબરીઝનો પ્રેસિડેન્ટ હતો. એટલે સેવામાં કેડબરીઝ તો મંગાઈ નહીં, પણ એ શાંતિથી બેઠા હતા. એટલે મેં એમને ધીરે વાત કરી. મેં કીધું કે જો, બહુ જ શાંતિથી મેં કીધું કે તમને જે બારી આગળ જે દેખાય છે, ધી ઓલ્ડ પર્સન, જે ઓલ્ડ છે, તો મેં કહ્યું હી ઇઝ અવર સ્પિરિચ્યુઅલ લીડર. હજુ હું આવું કહું ને, એ પેલા મને શું કે ખબર દોડ્યો, એ કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી એનીથિંગ, કે આઈ ઓલરેડી નો. મેં કીધું આ કોણ એને કઈ કહી ગયું કે મહિમા કહી ગયું કે મને કે આઈ ઓલરેડી નો, યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી એનીથિંગ. એટલે મેં એકદમ આશ્ચર્ય દેખાડ્યું. મેં કહ્યું એમ? મેં કહ્યું હાઉ ડુ યુ નો? આવું એના એક્ઝેક્ટ શબ્દ કહું. એ કે એવર સિન્સ ધ પ્લેન ટુક ઓફ, ઓકે, મને કે ગાતરી પગે કે ઓલ યુ ગાઈઝ આર સ્લીપિંગ, હી ઇઝ ધી ઓનલી વન અવેક. કે મારે તમને એટલું કહેવું છે કે ઇવન એટ ધી એજ ઓફ 90 સ્વામી ઇઝ અવેક. એટ ધીસ એજ ઓફ 90 બહારનો માણસ આપણને એક વાત કહીને જાય કે તમારા ગુરુ કેમ છે, કારણ કે હી ઇઝ અવેક. આધ્યાત્મિક રીતે, ફિઝિકલ રીતે સ્વામી શ્રી આપણા બધાના સમુદાયની રક્ષા, સુરક્ષા, એનું ધ્યાન, એના માટે હી ઇઝ અવેક. અને મેં તે વખતે જોયું ને, તો ધર્મચંદ સ્વામી પણ સ્વામીને કાગળ આપીને જોલું ખાતા હતા, અને સ્વામી વોઝ રીડિંગ અ લેટર. આઈ આસ્ક યુ કે ધી એજ ઓફ 90 સ્વામી આ શું કરવાનું છે? હેલો, ચાલો, વીવ ગોટ સમ પ્રેઝન્સ. તો મારે ખાલી એટલું જ તમને પૂછવાનું છે કે ઇવન એટ ધી એજ ઓફ 90 બાપા, તો હી ઇઝ અવેક. અને કેટલું બધું અત્યારે પણ કાર્યશીલ છે. બહારના માણસ આપણને આવીને સમજાઈ જાય છે, આપણે થોડું વિચારવું જોઈએ. ઓકે, કેમ કે અત્યારે બધાના મનમાં કે સ્વામીને આપણે જે દર્શન કરીએ છીએ, ઓકે, પુટ યોર હેન્ડ ઓન યોર હાર્ટ, હી ઇઝ 90. અમે હમણાં જ એક સમૂહની અંદર એક્સપેરિમેન્ટ ખાતર 1-2 યુવકોને સોંપ્યું હતું કે જે 90 યર ઓલ્ડ માણસો હોય ને, વેબસાઇટ ઉપરથી બધા ફોટા લાવો. બધા જ ફોટા અમે કમ્પેર કર્યા ને. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ડાઉનગ્રેડ ઓર ડાઉનસાઇઝ એનીબડી, પણ બધા 90 યર ઓલ્ડ એટલે કાં કરચલી પડી ગઈ હોય, વેન ધે લુક ધેર ઇઝ નો સેન્સ, અને તમને એકદમ દયા આવે કે ભાઈ આમની માટે આપણે શું કરીએ, આ છે તે છે. એટલું બધું આપણને કંગાલ પરિસ્થિતિ દેખાય. આમ તો કે બિગ ગાઈઝ, સેલિબ્રિટીઝ, લીડર્સ. અને જેવા તમે સ્વામીનો ફોટો જુઓ, તમે અત્યારે વેબની અંદર અમદાવાદમાં સ્વામી હતા, અને જેવો સવારનો ફોટો જુઓ તો તમને મનાય કેટલા લાઇવલી, કેટલા હેપી. 90 યર ઓલ્ડમાં બધા બહુ સ્માઇલ કરે ને તોય મોઢું રહી જાય. ઇટ્સ નોટ ઇઝી ટુ સ્માઇલ. આ તમે જોજો. અને સ્વામી કેટલા ખુલ્લા દિલે, એના અંતરની અંદર કેટલો સુખ, રાજીપો. શું એમને શરીર નહીં દુખતું હોય? તમને ને મને અત્યારે ઘૂંટણ દુખે ને થોડુંક ચાલ્યા પછી પગ સૂજે, એમને નહીં થતું હોય? આપણે કંઈક ખાધા પછી આપણને લાગે મજા નથી, તો ખાધું કેમ?
પણ કે ખાધા પછી જ મજા નથી. હા, આપણી તમે લાઈફસ્ટાઈલ જો કે દિવસની અંદર કેટલી ટાઈમ્સ આપણે ફરિયાદ કરતા હોય. લુક એટ હિમ, ઇવન એટ 90 હી ઇઝ અ લીડર અપાર્ટ. ઇવન એટ 90. કદાચ તમારા મનની અંદર ખ્યાલ હોય, મારે એટલે જ આ થોડીક વાતો આજે નહીં કરવી છે કે વેન વી સી સ્વામી ઇન અ વ્હીલચેર, તો અત્યારે આપણા મનમાં એવું થાય કે ધ એન્ટાયર યુનિવર્સ ઓફ BAPS હેઝ શ્રંક ઇન્ટુ અ વ્હીલચેર. The whole universe of BAPS has shrunk into a wheelchair, but that wheelchair has expanded to fill the universe. કારણ કે even at 90 સ્વામી એનું કાર્ય ચાલુ છે ને ચાલુ જ છે. નીકળ આપણને થોડીક રાહત થઈ હોત ને, કાર્યકરને કેવું લાગે આ તો કામ ખૂટતું જ નથી. સંતો પણ ચારે તરફ બધા કાર્યરત જ હોય. સ્વામી રોજના રોજ વ્હીલચેરની અંદર ટેક્સ રિપોર્ટ, ડઝ ધીસ, આ તે નાના મોટું કાર્ય ચાલુ જ હોય. તમે અમુક ખૂબીઓ જો વિચારશો ને બાપાની, આશ્ચર્ય થશે. અત્યારે તમને આશ્ચર્ય થશે. અમે સેવક સંતો સાથે બધા બેસીને અમે બધી ચર્ચા કરતા હતા. હું જાહેરમાં આપને પ્રશ્ન પૂછું છું, તમે તો ભક્તો છો, વર્ષોથી બાપાને જુઓ છો, સભા એટેન્ડ કરો છો, પ્રસંગો સાંભળો છો. અમે તો ભેગા ને ભેગા ફરીએ છીએ, અને સેવકો તો 24 કલાક ભેગા. તમને ખૂબી એ જોવા મળશે કે ટિલ 90 તમે સ્વામી બાપાને કોઈ દિવસ જાહેરમાં ઝોલું ખાતા જોયા છે? સાચું કહો, અમે નથી જોયા. સ્વામીને જાહેરમાં ઊંઘતા સભામાં આપણે બધાએ ખેંચી છે. બોલો, ડોક્ટર સ્વામી ડિસિપ્લિન કરે, આમ ડોક્ટર સ્વામી આમ જ કરે, આમ એટલે ખાવા પડી ઝોલું આવ્યું, પણ એ પણ ડિસિપ્લિન હોય. એ તો અહીંયા આવશે ને ડોક્ટર સ્વામી સમૂહમાં લાભ આપશે. પણ હું એમ કહું છું, એવરીબડી, અમે તો બધા નાના નાના સંતો તો સભા થતી હોય તો સ્ટેજની પાછળ જઈને સુઈ ગયા છે. એકવાર એક જણ પારાયણ કરતું હતું, પારાયણની પાટની છે, તો પારાયણ વાળાએ કીધું કે ભાઈ આ એક જણ બધા સુવે, બહુ સુવે છે, કારણ કે 6 જણ સુઈ ગયા તો નસકોરા પ્રોપર આવે ને રીતમમાં. તો પેલા કે એકાદ સુવો વાળા રાખો એ કે. પણ જો આઈ એમ ટેલિંગ યુ ઓનેસ્ટલી, આટલી બધી ઉંમર, આટલા બધા કાર્યરત હોવા છતાં સ્વામી શ્રી હેઝ નેવર. બીજો પ્રશ્ન પૂછું, ક્યારેય તમે સ્વામીને જાહેરમાં 3 કલાક સભામાં બેઠા હોય કોઈ દિવસ બગાસું ખાતા જોયા છે? ટેલ મી, એક જણે જોયા હોય તો મને કહો. નેવર. જાહેરની અંદર આપણે સ્વામીને આપણે કહેતા હોય, પણ સભા બેઠી હોય, કદાચ આરામ કરવા જતા હોય, સુવા જતા હોય, કંઈક હોય તો બરાબર છે. પણ જાહેરની અંદર, બીકોઝ હી ઇઝ સો અલર્ટ, ઇવન એટ ધી એજ ઓફ 90 સ્વામી ઇઝ સ્ટીલ અવર સ્પિરિચ્યુઅલ લીડર. અને કેટલી સ્ટ્રેન્થ છે, કેટલા જાગૃત છે, એ તો બરાબર. યોગીચંદ સ્વામીએ બાપાને કીધું કે બાપા, કે અત્યાર સુધી અમે બધા સેવકો છીએ, આપણું તમે વિચારજો પોતાનું, સ્વામીને ક્યારેય પગમાં ઠેસ વાગી નથી. આપણે તો ખાલી બાથરૂમ ટુ બેડરૂમ હોય ને, એમાંય કેટલી વાર છે ને ખાટલાનો પાયો ગરી જાય પગમાં, અને પછી ગાળો દે કે કોણે અહીંયા મૂક્યો ખાટલો, અને સ્ટૂલ ભાન પડે છે કે નહીં. છેવટે છે ને કાંઈ ના હોય તો આપણું પોતાનું બૂટ વાગે, બારનું તો વાગે જ. બોલો, હું કહું નાની નાની વાત છે, હું તમને અનુભવમાંથી કહું છું. અને સ્વામીનું વિચરણ એટલે ઓછું બેડરૂમ ટુ બાથરૂમ છે, 15,000 ગામ. અત્યારે તમે ગાડી જુઓ છો, ઇન્ડિયાની અંદર ગાડી જઈ જ ન શકે. ટેકરા હોય, ટેકરી હોય, પાણી હોય, નદી હોય. સ્વામી ટ્રેનની પાછળ દોડ્યા છે, ટ્રેનના પાટા ઉપર ચાલ્યા છે, ક્યાં ને ક્યાંય બહુ શાંતિથી. આવું ખાલી વિચાર આપને આપું છું, ઘરે જઈને વિચારજો. We should be proud of the spiritual leader who we have. He is not ખાલી ગાદી પર બેસીને તમને ઉપદેશ આપે. He has done everything. એક વાર હજુ ઠેસ વાગી નથી, એક વાર ઠેસ નહીં. હજુ આગળ વિચારજો, કોઈ દિવસ તમે સ્વામીનો ઉદાસ ચહેરો જોયો છે? ફોટા વાર નહીં, તમે એમને બેઠા હો ને, આપણે 1000 જણ મળતા હોય, બોલો હું તમને ખાલી અહીંયા બેસાડ દો સ્ટેજ ઉપર, અને 1000 જણ તમારી પાસે પસાર થાય ને, તમે બોલો હસી હસીને આનંદમાં રહીને થાકશો. આનંદી બહુ સહેલો નથી. we can be happy and enjoy happiness because we are sad. તો તમને કોન્ટ્રાસ્ટ મળે ને. હા, બીકોઝ આ બધું તમે જમવા બેસો તો બધું લેવું પડે ને. એકલું ગળ્યું ખાઓ તો શું કે પેલો મોઢું ભાંગી જશે, ગળિયાથી મોઢું ભાંગશે. તેમાં પછી થોડું અથાણું લેવું પડે ને, આ કરવું પડે ને તે કરવું પડે, મિક્સ કરીને એ બધું કરવું પડે. એકલું ગળ્યું તો ચાલે નહીં. હું એમ કહું છું, પણ સત્પુરુષ અખંડ આનંદમાં.
લુક એટ ધ બ્રાઇટનેસ. એ જે કરે, જેને જેને સ્વામીના દર્શન કર્યા છે, હી સ્ટીલ આવર લીડર, અ ગ્રેટ લીડર એટ 90. અત્યારે એમની જો હું ખાલી એક સાહજિક પ્રસંગો જ છે તમને કહું છું કે હમણાં જ અમે ત્યાં હિંમતનગરનો આખો પ્રસંગ હતો અને હિંમતનગરની ખાત વિધિ પતી પછી સ્વામી તરત જ બીજે દિવસે હિંમતનગરમાં મંદિર કોમ્પ્લેક્સ કેવી રીતના બાંધવું ને એની મીટિંગ શરૂ કરી. વર્ષો સુધી આપણે સ્વામીની જોડે બધા મીટિંગો એટેન્ડ કરી છે, પણ આ પહેલી વાર આવો વિચાર આવ્યો. આમ પ્લાન ખોલ્યો, બરાબર. સ્વામી ઇઝ ઇન અ વ્હીલચેર. ઈશ્વર સ્વામીના વડીલ સંતો છે ને, 2-3 સંતો એ આમ ખુરશી પર બેઠા હોય અને બીજા સંતો જે નાના નાના સંતો હોય જેને મીટિંગમાં હાજર રહેવાનો હોય એ પછી મૂંઝાય, ખુરશી પર તો બેસીએ નહીં એટલે ઘૂંટણ ઉપર, એટલે થોડાક અડધી હા અને થોડાક ઊભા હોય એટલે આ આખી મીટિંગ કેવી થાય? બુફે મીટિંગ. થોડા ઊભા હોય, થોડા બેઠા હોય, પીપલ ડોન્ટ નો કે એને શું કરવું આગળ, મીટિંગ ચાલુ થઈ. સ્વામીની રીત કેવી છે? આમ પ્લાન લીધો, પછી સ્વામી આંગળી મૂકી પ્લાનમાં, એટલે પછી સ્વામી ધીરે પૂછ્યું કે અહીંયા ઘડી આ શું છે? શાંતિથી જોજ સાંભળજો આ. એટલે તરત જ જે કોઠારી સ્વામી હોય ને હિંમતનગરના સંત, એને કેવો મને કે બાપા અહીંયા આગળ એક દરવાજો છે, અહીંયા 2 દાદરા છે, આમ છે. પછી સ્વામી આંગળી ત્યાં ને ત્યાં જ રાખે આમ. એટલે સ્વામી કે એટલે પછી એમાં હાઈટ, એટલે કે બાપા આ 3 ફૂટ ઊંચું છે, ઉપર 7 ફૂટ છે, પછી આ છે. સ્વામી કે કેનું થશે આ? એ કે બાપા થાંભલા પથ્થરના, ઉપર આ પથ્થર, નીચે કોન્ક્રીટ. આ બધું ચર્ચા શરૂ થઈ જાય. આખી હું તમને ઇનસાઇડ વ્યૂ આપું છું. હવે સ્વામીની આંગળી ત્યાં જ હોય. એટલે સ્વામી કે આમ એટલે તો એટલે તરત અક્ષય મુનિ આવી જાય. અક્ષય મુનિ એની એ જ વાત સમજાય કે બાપા આમાં આટલી હાઈટ છે, કારણ કે અક્ષય મુનિને એમ લાગે કે પેલા સ્વામી બરાબર સમજાઈ શક્યા નથી. એટલે અક્ષય મુનિ કે એમાં વાત કરતા કરતા એ બધા પ્લાન કાઢે, એક પ્લાન લપસી પણ જાય, પાછો પ્લાન ઉપર મૂકવાનો, આ તે બધું જ આખું સેટ થતું હોય, બધી ચર્ચા ચાલે. એમાં અક્ષય મુનિ બધું સમજાવે એટલે સ્વામી કે તો પછી આ આમ કે છે એનું શું થાય? એટલે એ લાગે કે આ સ્વામી જુદું કે છે, અક્ષય મુનિ જુદું કે છે. એટલે ત્રીજા સંત આવે ખાપ કે બાપા આ બે એવું કેવા માંગે છે, આ બે એવું કેવા માંગે છે કે આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય. પણ ત્યાં સુધી સ્વામી ઈશ્વર સ્વામી સામે જોવે. એટલે ઈશ્વર સ્વામી ઉભા થઈ જાય. એ કે બાપા આ છે ને આનો અર્થ એ છે કે આ થોડુંક આટલી જ હાઈટનું રહેશે, આટલો જ દરવાજો થશે, આમ થશે, તેમ થશે. અને છેવટે હું બેઠો હોય, હું બાકી રાખ્યો હોય તો હું કે બાપા બધાનો અર્થ એકલો જ છે. એટલે આખો સમૂહનો પાછો વિચાર આપીએ કે બાબા બધાનું મનમાં આમ છે ને તેમ છે ને બધું. પછી સ્વામી આંગળી લઈને બીજે મૂકે. આખી મીટિંગ પતી ને એટલે પછી મેં સ્વામીને ખાલી કીધું, સાહજિક બહુ હસ્યા છે બાપા. એટલે મેં કહ્યું બાપા હવે મને ખબર પડી. મેં કહ્યું તમે તો જાણો જ છો, પણ જયારે એક જણ કે, પછી બીજો કે, ત્રીજો કે, ચોથો કે, પાંચમો, છઠ્ઠો કે ને 6 વાર આ વાત રિપીટ થાય, તમે એક કામ કરો છો કે આ બધા 6 સરખું સમજે છે કે નહીં? સ્વામીની મીટિંગ ઇઝ ધેર ટુ બ્રિંગ અસ ઓલ ઓન ધ સેમ પેજ. એકવાર ઇફ યુ બ્રિંગ યોર ટીમ ઓન ધ સેમ પેજ, યુ ડોન્ટ હેવ ટુ ટેલ ઇટ એનીથિંગ. આપણને પ્રશ્ન શું થાય છે ખબર? ઇન્સ્ટ્રક્શન આપી દે, વી નેવર બોધર કે આ બધા સેમ પેજ ઉપર છે કે નહીં. બધા ચારે બાજુ તાણે ને પછી આપણો અડધો ટાઈમ કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરવામાં જાય કે ભાઈ કેમ આમ, કેમ આમ. સ્વામી સમ, શ્રોધભાવ, એકતા, આ બધું જ આપણે જે કંઈ સત્સંગ કરીએ છીએ બધું સરખું ભેગું થાય. ઇવન એટ ધી એજ ઓફ 90, ઇવન ધ સ્મોલેસ્ટ થિંગ સ્વામી કરે છે ને એ આપણા તમામના હિત માટે. નાનામાં નાનું તમે એમ માનવાની જરૂર જ નથી કેટલા ઊંડા ઉતરે છે ખબર છે. અત્યારે લેટર્સની અંદર પણ કેટલા ઊંડા. એમની આખી દ્રષ્ટિ જુદી છે. હમણાં અમે પરદેશ આવવાનું થયું એ પહેલા લગભગ 3-4 દિવસ હતા. એમાં મને એકદમ 5:30 વાગે એવો વિચાર આવ્યો કે બાપા અત્યારે રૂમમાં શું કરતા હશે, લાવ હું જઈને દર્શન કરી આવું. એટલે હું જો સ્વામીની અમદાવાદની રૂમમાં દર્શન કરવા જતો એ પહેલા ઈશ્વર સાંઈની ઓફિસ રૂમમાંથી પસાર થયો તો ઈશ્વર સ્વામી બીમાર હતા એટલે આરામમાં હતા. ઉપર ગયો તો ઋષિરાજ સ્વામી જે આખો ઉતારો સંભાળતા હતા એ પણ કંઈક આરામમાં હશે. સેવકોની રૂમમાં ગયો તો વલ્લભ સ્વામી આરામમાં હતા અને યોગીચંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા. પછી હું જો સ્વામીની રૂમમાં ગયો ને તો સ્વામીની રૂમનો બારણું ખોલ્યું ને તો લાઈટ ચાલુ, બાપા પત્રો વાંચતા હતા, ધર્મચંદ સ્વામી નીચે બેઠા હતા. ઓકે, સ્ટીલ અત્યારની હું વાત કરું છું, વાંચતા હતા. એટલે ઘણી વાર પછી હું અંદર રૂમમાં ગયો અને પછી મેં સ્વામીને આમ કર્યું તો સ્વામી તો જોવાય નહીં. એવું નથી, આપણે તો કંઈક રાત જોતા કંઈક ડિસ્ટર્બન્સ આવે ને તો તરત જોઈએ શું થયું. તો વી વોન્ટ ચેન્જ. સ્વામી આરામથી પત્ર વાંચતા હતા.
એટલે પછી મેં સાઈડમાં ઉભા રહીને સ્વામીને ખાલી કીધું, મેં કીધું બાપા તમે આમ કંટાળી નથી જતા, એક પછી પત્ર વાંચ્યા જ કરો છો? તો હી ઇગ્નોર્ડ. સ્વામીનું પાછું બીજી પણ એક સ્ટ્રેન્થ છે કે he has this amazing ability to ignore you. If he wants to ignore you, he can. એટલે એમને બીજો પત્ર લીધો, કાંઈ જોયું નહીં અને બોલ્યા નહીં ને બસ he is reading the letter. એટલે મને હવે થયું કે હવે મેં પછી બીજી વાત કરી. મેં કહ્યું સ્વામી અમે તો કેટલાય જન્મ લઈશું ને ત્યારે આટલા પત્રો અમે વાંચીએ. હકીકત બોલો, આપણે એક પત્ર લખવો હોય ને તો માંડ મહિના પહેલા વિચાર આવે અને પછી પત્ર લખીએ. અને આ ઈમેલના યુગની અંદર પત્ર તો ગુમ જ છે. પેલો બિચારો સામેથી એક પાનું ભરીને ઈમેલ લખે ને તો આપણે તો શું લખવાનું? ઓકે. પેલો આપી જાય, પેલો વિલ ડુ, મે બી, આટલું મોટું લખાણ લખીને આપે, મે બી લખીને તમે મોકલી દો. ઓકે, એટલું નાનું જ બધું આખું ટર્મિનોલોજી થઈ ગઈ. ઇમોશન એ બધા એકદમ કોમ્પેક્ટ થઈને પહોંચતા હોય. એટલે એ બધું જ ચાલતું હોય. એ દુનિયાની અંદર આટલા મોટા પત્રો સ્વામી શાંતિથી વાંચતા હતા. પણ મેં બીજી વારે વાત કરીને સ્વામી ઇગ્નોર્ડ મી ટોટલી. એક વાત નહીં બોલવાની, સામે જોવાનું નહીં. પછી મને લાગ્યું કે હવે કંઈક આપણે, એટલે મેં મારી કલ્પનાની વાત કરું છું, મિડ સેન્ટેન્સમાં બાપા સ્ટોપ મી. મેં ધીરે એવું કીધું, મેં કહ્યું બાપા કે મને લાગે છે કે કોઈ સરકારી અધિકારી, એટલે હું શું બોલવાનો હતો કે કોઈ સરકારી અધિકારી પણ આટલા કાગળિયા ન વાંચે એટલા તમે. હજુ અડધો સેન્ટેન્સ પૂરો કર્યો. મેં કહ્યું બાબા મને લાગે છે કે કોઈ સરકારી અધિકારી બહુ હોશિયાર છે સ્વામી. તરત જ મને આમ પેલા ઝઘડતા હોય ને એવી રીતના સ્વામી કે આ તો સત્સંગીના પત્રો છે સ્વામી, કે પ્રેમના પત્રો છે, કામના નો. તમારા તમામ પત્રોને સ્વામી છે ને એ પ્રેમના પત્રો સમજે છે. હવે તમે મને તમારા હૃદય પર હાથ મૂકીને કહો આપણા પત્રો પ્રેમના પત્રો હોય? પ્રશ્નો, જે પ્રશ્નો તમે મહિનાઓથી પાર ન પામી શકતા હોય ક્યાં જાય? બાપા પાસે. જે પ્રશ્નો તમે ભગવાનને પ્રાર્થના કરીને થાકી ગયા અને સોલ્વ ન થાય ક્યાં જાય? જે પ્રશ્નો તમે તમારા સ્વજનો, કુટુંબી, રિલેટિવ્સને સોંપ્યા હોય ને વણસ્યા હોય એ ક્યાં જાય? બધું જ બાપા પાસે. અને જે તમને પાછા છેલ્લે ઘણા તો હોશિયાર કે સ્વામી આ સિવાયના બીજા કોઈ બારા જાણે કે અજાણે પ્રશ્નો એનાય તમે જવાબ આપજો. લે હા કે ઓછું સરકારી તંત્ર છે કે યુ હેવ અ પ્રોપર વેવર. પ્રશ્ન મારા, જવાબદારી મારી કાંઈ જ નહીં. આ બધા જ પ્રશ્નો સ્વામી કન્સિડર્સ ધેમ એઝ લેટર્સ ઓફ લવ. કેમ? બીકોઝ હી કન્સિડર્સ યુ એઝ હિઝ ઓન. કેટલા પ્રેમથી સ્વામી કે. એટલે પછી તે વખતે મેં કીધું બાપા આ બધું તંત્ર છે ને તમારે સુધારવું પડે કે તમે આટલા પત્રો વાંચો અત્યારે આ ઉંમરે, થાકી ગયા હોય. 90 એ તો માણસ થાકી જાય, તો આટલું વાંચવાનું છે. સ્વામી કે અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય. સ્વામી કે હું દેશી છું અને મારે ડીસી છે, એટલે ડીસી સ્વામી. સ્વામી કે અમારામાં કોઈ ફેરફાર નહીં થાય, અમારું તંત્ર આવું જ ચાલશે. પણ જો હી લવ્સ વોટ હી ઇઝ ડુઈંગ. કારણ કે હરિભક્તોની સેવા છે. આપણે ક્યાં એવું ક્યાં માનીએ છીએ કે બીજાની સેવા? સ્વામી અત્યારે પણ આ ઉંમરે પણ કેટલા પ્રેમથી જે કાંઈ એ કાર્ય કરે છે સજાગ થઈને આપણા માટે સતત કાર્ય કરતા જ રહે છે. એ શું માને છે એ જો તમને ક્લિયર થાય ને તો તમને સેવા, ઉત્સાહ, ભજન, ભક્તિ કરવામાં ક્યારેય મોડપ નહીં આવે. સ્વામી શું માને છે ખબર છે? કે ત્યાં આગળ સ્વામી જયારે આ વોટર શો નું ઉદઘાટન થયું, એ શો નું ઉદઘાટન પછી ડોક્ટર કિરણભાઈ હતા, અમે બધા હતા. અમે સ્વામીને આ બધી જ વાત કરી. મેં કહ્યું બાપા 90 વર્ષની ઉંમરે પણ આપ સારું કામ કરો છો, આટલું બધું મહેનત કરો છો, મોઢા પર એક કરચલી નથી, તબિયત સારી છે. એટલે ડોક્ટર કિરણ દોશીએ સ્વામીને શું કીધું કે બાપા જયારે 2007માં તમે જયારે અમેરિકા આવ્યા ને ત્યારે અમેરિકાના 2 ડોક્ટરને અમે ખાલી કીધું કે તમે પ્રમુખ સ્વામીને આવીને વિઝિટ કરો. હવે ડોક્ટરને કારણ આપવું પડે ને કેમ પેશન્ટ નથી આવી શકતો. એટલે અમે કીધું કે 88 વર્ષના એક પેશન્ટ છે, એટલે તમે એને મળવા આવો. એ કે ડોક્ટરો જયારે રૂમમાં આવ્યા ને ત્યારે મારી સામે જોઈને એવું કહેવા લાગે કે 88 વર્ષના પેશન્ટ ક્યાં છે? લે બાપા સામે જ બેઠા હતા. એટલે કે બાપા આપની તબિયત બહુ સારી છે, બધા રાજી છે. આ ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામી કે આપણે રોજ સાંભળીએ છીએ કે તમામ સત્સંગીઓ, બાઈ ભાઈ, હરિભક્તો, નાના મોટા જે તપ કરે છે, ઉપવાસ કરે છે, જે પ્રદક્ષિણા કરે છે, પદયાત્રા કરે છે,
ભજન ભક્તિ ને વાંચન જે કરે છે તો એની ભક્તિએ કરીને અમારું સ્વાસ્થ્ય સારું રહે છે. કોઈ કાળે તમે એમ માનતા નહીં, તમે કઈક ઉપવાસ કર્યો કે ચાતુર્માસના નિયમ લીધા, they don't go to waste. Everything goes into rebuilding Swamiji's health. સ્વામી માને છે. આપણે શું માનીએ છીએ કે બાપાની ભક્તિએ કરીને આપણું સારું રહેશે, બરાબર કે નહીં? સ્વામી આવી ભક્તિ કરે છે, એક પુરુષના કારણે આપણા દેશકાળ ને બધું સારું રહે છે. સ્વામી એમ માને છે કે આપણી ભક્તિએ કરીને એનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવા ગુરુ તમે ક્યાંથી લાવવાના છે? બીજે જે ગુરુ મહારાજ મળે એ આપણને કોઈની નિંદા નથી કરતા, પણ એના મનમાં આટલી બધી આત્મીયતા ન હોય. કેટલી આત્મીયતા કે સ્વામીને આ વખતે ત્યાં મધુવન ત્યાં છે ને, ત્યાં આગળ સ્વામીને કંઈક 4-5 દિવસ આરામ કરવા જવાનું હતું. ડોક્ટરો બધા આવીને સ્વામીને સમજાવવા લાગ્યા કે બાપા આપણે એવી રીતના ન જઈએ, આપણે મંદિરમાં જઈએ, કદાચ તમે જશો તો પછી શું છે વિચરણ ચાલુ થઈ જાય. પાછું વિચરણ તો ચાલુ જ છે, પણ બધા હરિભક્તો કે સ્વામી મારે ત્યાં 4 દિવસ, મારે ત્યાં 4 દિવસ, 5 દિવસ, પાછું સ્વામીની હેલ્થ વણશે. એટલે બધા ડોક્ટરો અને અમે સંતો બધા સ્વામીને સમજાવવા પ્રયત્ન કરે, સ્વામીની સમજણ જોજો. એટલે સમજૂતીમાં શું આપી કે બાપા સ્વામીએ શું કીધું કે હું વચન આપીને બેઠો છું. Even at the age of 90, when he has a reason to even say no, he honors his word. આપણે અંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે આપણે સ્વામીને જે જે વચન આપ્યું હોય આપણે ઓનર કરીએ છીએ. ઓનર કરીએ છીએ. અંતરદ્રષ્ટિ કરવી પડે. આપણે કહીને જઈએ કે મહારાજ હું રોજ 5 માળા ફેરવીશ, કે હું આ કરીશ તે કરીશ. કેટલું નાની નાની વાત છે. આપણે કહીએ કે હું વફાદાર રહીશ, કે હું ભજન ભક્તિ કરીશ, નિયમ ધર્મ પાડીશ. જે શક્તિ હોય, હું એમ નથી કહેતો કે બધા સરખા જ છે, કોકને નાનું મોટું વધતું ઓછું હોય, પણ આપણે આપણા વચન ઓનર કે સ્વામી કે હું વચન આપીને બેઠો છું, મારે જવું જ પડશે. બરાબર છે, તમે મને વહેલા વાત કરી તો કદાચ આપણે કહેત કે ના જઈએ, બધી વાત છે. સ્વામી કે પછી બધાએ વાત શરૂ કરી, સાંભળજો. બધા કે બાપા આપની ઉંમર 90 થઈ છે, હવે આપને એક પણ ઇન્ફેક્શન, ડોક્ટર્સ હેવ સેડ કે સ્વામીને જરાક પણ ધારો કે ચેસ્ટનું ઇન્ફેક્શન થાય ને તો પ્રતિકાર શક્તિ એવી ન હોય કે જેથી કરીને ચેસ્ટનું ઇન્ફેક્શનમાંથી બહાર આવે. પછી દ્રષ્ટાંતો આપ્યા. તે વખતે જ છે ને મોટા મોટા 2-3 નેતાઓ હતા, જ્યોતિ બસુન બધા, એને થોડુંક ચેસ્ટ ઇન્ફેક્શન થયું તો વેન્ટિલેટર ઉપર હતા અને પછી એ ધામમાં ગયા. એવા કેટલાય 85-90 યર ઓલ્ડ હોય, એને જરાક ઇન્ફેક્શનમાં તકલીફ થતી હોય, એટલે દ્રષ્ટાંત આપે કે બાપા આમાં તમે તો કેટલાય સમૂહને મળો છો. પેલા તો ખાલી એક માણસને મળતા હોય, તમે રોજના 200 માણસને મળવાનું, 100 પત્ર લખવાના, વાંચવાના, 10 થી 12 મીટિંગ એટેન્ડ કરવાની, કેટલું બધું ચાલતું હોય. પછી દ્રષ્ટાંત આપે કે સ્વામી કેટલાય ધર્મગુરુઓ છે ને, કે કેટલાય ધર્મગુરુ હવે કોઈને મળતા જ નથી 80 વર્ષ પછી, અને લોકો એમના દર્શન કરે, ઉપદેશ સાંભળે, પણ મળતા જ નથી રૂબરૂ આવી રીતના. એ બધા ધર્મગુરુઓના દ્રષ્ટાંતો આપ્યા, નામ આપ્યા, બધું જ આપ્યું. બધું જ સ્વામીને થોડુંક આમ લાગે ને કે હવે તમે વિચરણ બંધ કરો. યુ નો વોટ બાપા સેડ? એમની દ્રષ્ટિ જોજો. સ્વામી કે તમે મને બધા ધર્મગુરુઓને બધાના નેતાઓના દ્રષ્ટાંત આપ્યા. સ્વામી કે બધા પોતાની રીતે બરાબર કરે છે. સ્વામી કે એની રીતભાત એવી છે, અને સ્વામી યોગ્ય જ કરે છે. સ્વામી કે તમારે મને બહારના દ્રષ્ટાંત ન આપવા, તમારે મને દ્રષ્ટાંત આપવા હોય તો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ ના આપો. સ્વામી કે મેં શાસ્ત્રી મહારાજ જોયા છે કે પગે વાઘ હોય, ઘૂંટણ ફૂલી ગયા હોય, કેડ પકડાઈ ગઈ હોય, શરીરને અડે ને દુખે, તો ગાદલું પાથરીને ગાડામાં સૂતા સૂતા હરિભક્તને ઘરે પધરામણી કરતા મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. મેં યોગીજી મહારાજને જોયા છે કે એમને 6 રોગ હોય, લોહી ટપકતું હોય અને એટલો બધો તાવ હોય, તોય હરિભક્તોના 2 માળ ચડતા અને ઘરે પધરામણી જતા મેં યોગી મહારાજને જોયા છે. સ્વામી કે તમારે મારી આગળ બીજા કોઈના દ્રષ્ટાંત ન આપવા, શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજના દ્રષ્ટાંત આપો અને તમે લોકો લખી રાખો. શું કે મારો છેલ્લો શ્વાસ રહેશે ને ત્યાં સુધી મારું વિચરણ ચાલુ રહેશે, ચાલુ રહેશે ને ચાલુ રહેશે. તો આપણને શું થાય? જે સત્પુરુષ, એને હવે શું અચીવ કરવાનું છે? જે સત્પુરુષ આ ઉંમરે પણ આટલા ભીડાની અંદર હરિભક્તોના ભાવ સામે જોઈ એના પત્ર, એના પ્રશ્નો, એની માટે પ્રાર્થના, એની ભલામણ, એનું દેશકાળ સારા થાય એની માટે સતત પોતે વિચરણ કરતા હોય, તો આપણે જે કાંઈ સમય મંદિર માટે આપતા હોઈએ,
જે કાંઈ આપણે સ્વામીજી જોડે જોડાણ હોય એ મનમાં, આપણા મનમાં ખ્યાલ હોય ને તો ક્યારેય આપણા માથે વિઘ્ન નથી. ક્લેરિટી. જેટલું સત્પુરુષનું જીવન આપણે વધુ સારું શીખતા થઈશું ને એટલું જ આપણા જીવનની અંદર સુખ, શાંતિ અને ક્લેરિટી આવશે. જેમ મેં તમને વાત કરી કે બે રીત છે. કોઈ પણ વસ્તુ તમે દોષ કાઢ કરો ને તો યુ આર ઓલમોસ્ટ લાઈક અ ફ્રેક્ચર્ડ ફિંગર. કોઈ પણ વસ્તુને તમે ફોલ્ટ કાઢ કરો ને તો એમાં તમારી પ્રગતિ રૂંધાઈ જાય છે. ત્રીજી રીત છે કે જેની અંદર તમે ભક્તિભાવથી જોડાયેલા હો. તો સત્પુરુષ સાથે જેટલા આપણે જોડાયેલા રહીશું, જેટલો આપણો સમુદાય અંતરથી ને આપણે અંતરથી થશું, એમાં બહુ જ ફેરફાર. સ્વામીનું કેટલું જોડાણ છે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ માટે. મેં ઘણી વાર આપને વાત કરી છે, પણ એની એ જ વાત હું કરું છું. કેટલું જોડાણ છે કે એકવાર બાપા દિલ્હીમાં હતા અને દિલ્હીની અંદર સ્વામી બસ ધર્મચંદ સ્વામી જોડે કંઈક પત્ર લખતા હશે. એમાં સ્વામીના પગ થોડાક આમ ઊંચા હતા અને ઓસીકું નીચે હતું. ઓસીકું. એટલે હું અહીંયા આગળ દૂર આમ ઉભો હતો. સ્વામીએ નાનચંદ સ્વામીને બોલાવીને શું કીધું કે નાનચંદ કે એક બીજું ઓસીકું મૂકો એટલે પગ થોડાક વ્યવસ્થિત થાય. એક ઓસીકું હતું પણ બીજું ઓસીકું મૂકો. એટલે નાનચંદ સ્વામીએ પણ બહુ સદભાવથી કીધું કે બાપા હવે ઉભા જ થવાનું છે. મૂળ એમના મનમાં શું હતું કે પત્ર મૂકે તો સારું, અને સ્વામી થોડા ઉભા થઈને થોડું વોકિંગ કરીને પછી આરામમાં જાય. એટલે આરામમાં જવાનો ટાઈમ જ થયો હતો. એટલે નાનચંદ સ્વામી એવું બોલ્યા કે બાપા હવે ઉભા જ થવાનું છે. અને સ્વામી કે પણ મારે એક પત્ર વાંચવો છે. એટલે ધર્મચંદ સ્વામીએ એમને પત્ર આપ્યો તો સ્વામી કે મારે પત્ર પૂરો કરવો છે. એટલે નાનચંદ સ્વામી કે બાપા આપણે ઉભા જ થવાનું છે હવે. એ દરમિયાન હું ત્યાં ઉભો હતો. એટલે મેં છે ને સ્વામીને કીધું, મેં કીધું એક મિનિટ, મેં કીધું કે ડીસી સાહેબ, મેં કીધું તમે અહીંયા ઉભા થાવ. નાનચંદ સાહેબ મેં કીધું તમે અહીંયા ઉભા રહો. પછી હું આગળ ઉભો રહ્યો. પછી છે ને પ્રિયદર્શન સ્વામી, મેં કીધું તમે અહીંયા ઉભા રહો. અને અક્ષર પ્રેમ સ્વામી, મેં કીધું તમે અહીંયા ઉભા રહો. અમે ત્રણ પાંચે પાંચ સ્વામીની ચારે બાજુ ઉભા રહી ગયા. સ્વામીએ પત્ર હાથમાં પકડેલો. મેં કીધું સ્વામી મને એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એક ઝેન ધર્મગુરુ, ઝેન ધર્મ છે એના એક ધર્મગુરુ, એને એના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે વોટ અકોર્ડિંગ ટુ યુ, બરાબર, કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. કે તમારી દ્રષ્ટિએ દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યની ચીજ વસ્તુ કઈ છે? એ ધર્મગુરુને એના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો. અને એ ધર્મગુરુએ શું જવાબ આપ્યો ખબર છે? કે વોટ એવર માય ગુરુ હેપન ટુ બી ડુઈંગ એટ ધેટ મોમેન્ટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. મારા ગુરુ જે તે સમયે જે તે ક્રિયા કરતા હોય એ દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યની ક્રિયા છે. એવું જયારે મેં વાત કરી ને એટલે નાનચંદ સ્વામીએ તરત જ ઓસીક ઉપર નીચે મૂકી દીધું અને સ્વામીએ શાંતિથી પત્ર વાંચવા બેસી ગયા. આમ પછી સ્વામી શું બોલ્યા? સ્વામી કે આપણો સંપ્રદાય છે ને ગુરુ પ્રધાન છે, ગુરુમુખી છે. અને ગુરુ સામે તમે દ્રષ્ટિ રાખો તો તમારા જીવનના તમામ પ્રશ્નો હલ થઈ અને ભગવાન સાથે જોડાણ થાય છે. જેટલા નજીક તમે સ્વામીની અંદર પહોંચશો ને, કારણ કે એની અંદર ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. આ હું ને તમે નથી કહેતા. શ્રીજી મહારાજ પોતે પ્રથમના 37ના વચનામૃતમાં ચોખ્ખી વાત કરે છે. મહારાજ કહે છે કે એવા જે સંત છે એના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. એવા સંતની ચરણરજ અમે માથે ચડાવીએ છીએ. એવા સંતને અમે નિરંતર હાથ જોડીએ છીએ. એને દુખવતા થકા મનમાં અમે બીએ છે, ભગવાન પોતે એમ કે છે. અને શ્રીજી મહારાજ પ્રથમના 27માં શું કે છે? કે એવા સંતના પગમાં ચાલનારા ભગવાન છે, આંખમાં જોનારા ભગવાન છે. હવે તમે વિચાર કરજો, એ સંતની પ્રાપ્તિ થઈ હોય, એના વિશેષ ને વિશેષ આપણે નજીક જઈએ તો બધી જ ક્લેરિટી મળે છે. There is nothing that we are aware of, nothing that we are devoid of. બધું જ આપણને પ્રાપ્તિ થશે, પણ પ્રોવાઇડેડ આપણે ક્લેરિટી કરી અને વી ગો ઇન એન્ડ ઇન. જ્યારે સ્વામીનું ઇન્ટ્રોડક્શન આપવા જઈએ ને ત્યારે આપણા મનમાં દ્વિધાન બધું થતું હોય, પણ આ શોર્ટમાં ટૂંકું તમને કરીને વાત કરીને આપણે પૂરું કરીએ કે બાપા પોતે નડિયાદ હતા અને નડિયાદમાં કિશોરોનો કિશોર દિન હતો, છાત્રાલયનો એન્યુઅલ ડે. અને એમાં છાત્રાલયના એન્યુઅલ ડે ની અંદર બધા કવિઓ તો ભેગા થયા હોય એટલે બધા છોકરાઓ એક કવાલી બનાવી હતી. જયદીપે કવાલી ગાતા હતા અને કવાલી કેવી હતી કે પ્રમુખ સ્વામી
કોણ છે? અને એમાં પાછો કવાલીમાં તો બધા પૂછે ને બધાને કે આ સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે, સિતારો પૂછે છે, નદી પૂછે છે, સમુદ્ર પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે, પ્રમુખ સ્વામી કોણ છે. પછી પાછું આવે કવાલી. પાછું કેવું હોય ખબર છે, એકની એક વાત બહુ વારે વારે આવે, બે વાર પૂછે. આ સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે, સમુદ્ર પૂછે છે, ના પૂછે છે, તે પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. હવે એ પાછી કવાલી 10 મિનિટ ચાલે અને એમાં પૂછ જ કરે. જવાબ આવે પણ જવાબ પાછો નાનો આવી જાય, પાછો પૂછ્યા જ કરે. એટલે સ્વામી બેઠા હતા માળા લઈને. પછી બહુ પૂછવાનું ચાલ્યું ને એટલે પછી બાપાના આશીર્વાદનો વારો આવ્યો. એટલે બાપાએ આશીર્વાદમાં શું કીધું કે સ્વામી કે આ ક્યારના પૂછ કરે છે. સ્વામી કે હું જ તમને કહી દઉં કે પ્રમુખ સ્વામી કોણ છે. અને સ્વામી જે બોલ્યા, સ્વામી કે પ્રમુખ સ્વામી એ ભગવાનના ભક્ત છે. સ્વામી કે પ્રમુખ સ્વામી એટલે યોગીજી મહારાજના શિષ્ય છે. અને પ્રમુખ સ્વામી એટલે સ્વામિનારાયણના સાધુ છે. કોઈ જગ્યાએ આ ઇન્ટ્રોડક્શન ની અંદર એવું નથી આવ્યું કે પ્રમુખ સ્વામી એટલે કે જેને 800 મંદિરો બનાવ્યા. કોઈ જગ્યાએ એવી વાત નથી આવી કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે જેને ગાંધીનગર અક્ષરધામ ને દિલ્હી અક્ષરધામ બનાવ્યો. પ્રમુખ સ્વામી એટલે જેને એટલાન્ટા, હ્યુસ્ટન, શિકાગો, ટોરોન્ટો, LA, ન્યૂજર્સી બધામાં મંદિરો કર્યા. એવું નથી કીધું સ્વામીએ કે પ્રમુખ સ્વામી એટલે જેને 800 સંતો બનાવ્યા, કે જેને 100 થી વધારે નાની મોટી શાળાઓ બનાવી, જેને હજારો ઘર કરીને પીડિતોને આપ્યા. એવું કોઈ જગ્યાએ રેફરન્સ પણ નથી આવ્યું. સ્વામી હેઝ નેવર ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ, કે એના મનની અંદર એ બધી સિદ્ધિઓ છે ને એનાથી ડિટેચ છે. એ 3 જ વસ્તુ જોડે એટેચ છે. એ સ્વામીએ વાત કરીશું કે પ્રમુખ સ્વામી એટલે ભગવાનના ભક્ત. ભગવાનના ભક્ત એટલે થવું બહુ સહેલું નથી, બહુ અઘરું છે. આપણે તો કેવું છે ખબર છે, સમૂહનું લેબલ લાગી ગયું છે એટલે પેકેજમાં કરી ગયા છે. એટલે હા, એક દાણો જો દબાવવા બેસે ને તો આપણને જ ખબર પડે કે ભાઈ સાહેબ રહેવા દો. અત્યારે તો હું ખાલી કહું છું, હમણાં જ આવતીકાલ સભામાં શરૂ થાય કે આવતી સભાની અંદર, તમારી રવિ સભાની અંદર સ્પેશિયલ કેમેરા મૂકવામાં આવવાના છે અને આ સ્ક્રીન ઉપર તમારા મનમાં જે ચાલે છે ને એ દેખાડવામાં આવશે. તો સભા ખાલી રહે કે નહીં? સ્ટેજ પણ ખાલી રહે. કારણ કે આપણને લાગે હારું જો આ મનની વાત બધી આવશે, આમ છે તેમ છે, કેટલું ડેન્જરસ છે. પણ સ્વામી તમારા મનનું પણ જાણે છે. હું એટલું કહું છું, પ્રમુખ સ્વામી એટલે ભગવાનના ભક્ત. ફોર હિમ there is no degree higher than being a ભક્ત. ભગવાનના ભક્ત. અને હકીકતની અંદર આ બધી આપણને વાતો લાગે. આપણે કેટલી વાર છે ને કેનેડા પાર્લામેન્ટનો પ્રસંગ કયો હશે ને સાંભળ્યો હશે, પણ પુટ યોરસેલ્ફ ઇન ધેટ સિચ્યુએશન. પ્રેક્ટિકલી પાર્લામેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, ઓલ ધ મેમ્બર્સ આર ધેર. પેલો ઇન્ટ્રોડક્શન આપે 10 મિનિટ કે પ્રમુખ સ્વામી ઇઝ ધીસ ધેટ ધીસ, એન્ડ પછી કે વી રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી ટુ રાઇઝ. આવી રીતના તમે ફસાઈ ગયા હો અને પેલા નામ દીધું એમને ઉભા થવાનું તો સમજાય. તે વખતે સ્વામી ન ઉભા થયા અને નિર્ભય સ્વામીને ઠાકોરજી લઈને ઉભા કરવા. આપણે તો યુક્તિ કરીએ, આપણે ઠાકોરજી લઈને ઉભા થઈ જઈએ, કારણ કે બેવ થઈ ને એમાં સમૂહમાં તો આવી ગયું કે નહીં મિક્સ, ધેર ઇઝ અ વે આઉટ. સ્વામી નિર્ભય સ્વામીને ઠાકોરજી લઈને ઉભા કરે ને એ બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. પ્રેક્ટિકલ વિચાર કરજો. એના માટે ભગવાન સિવાય કોઈ મોટી હસ્તી નથી. બધું જ ભગવાનને અર્પણ કરે છે. અને એક લેશ માત્ર એના સ્વપ્નની અંદર પણ તમે કંઈક બીજો વિચાર કરવા જાઓ ને તરત જ સ્વામી તમને રોકી દે. બધું જ જાણે છે પણ બધું જ ભગવાનને સમર્પણ. બીજી વાત સ્વામીએ કરી કે યોગીજી મહારાજના શિષ્ય જે કઈ કરે છે ને બધું ગુરુને અર્પણ. કેટલી શ્રદ્ધા ગુરુમાં ખબર છે કે અમે તો અક્ષરધામ દિલ્હીમાં બધા બનાવવામાં સેવામાં ભેગા થયેલા. અમને ખબર છે કે બાપાનો જ સંકલ્પ છે, બાપાએ જ બધું કહ્યું છે. નાનામાં નાની બોટ રાઈડ, આ તો ખાનગી વાત જાહેરમાં કરી છે. સામાન્ય રીતે તમે ડિઝનીમાં કે બધી જગ્યાએ જાઓ ને, કોઈ પણ આવી ડાર્ક રાઈડ કે છે બોટ રાઈડ, જે અંધારામાં લઈ જાય પછી બધું દેખાડે, એ 4 મિનિટથી વધારે હોય નહીં કોઈ જગ્યાએ. આપણે લાગ્યું કે આપણું થોડુંક બધું કેવું છે, જાજુ છે, તો આપણે 8 મિનિટ કરીએ. બાપાએ જોઈને તો બાપાએ સજેશન કર્યું, સ્વામી કે આમાં તો પોકી નહીં વળાય, ડોક રહી જશે, પેલો આ જોવે કે આમ જોવે. સ્વામી કે લાંબુ કરો. એની માટે પૈડા પણ બાપાએ મંગાય પોતે, અને 12 મિનિટની બોટ રાઈડ કરી. કોને? સ્વામી. નાનામાં નાની વાત. હવે આ બધું ક્યાં યોગી બાપાના સંકલ્પની વાત.
તોય સ્વામી એટલું બધું દ્રઢ કરાવી દીધું ને અમને મનમાં એમ થઈ ગયું કે અમે જ શરૂ કરીને કે જો યોગી બાપાના સંકલ્પે અને બાપાની દયાથી આ કામ થયું છે. એટલે વારે વારે he teaches you the same thing which is in his heart. યોગી બાપા, શાસ્ત્રી મહારાજ. ક્લાઇમેક્સ ક્યાં છે કે આ વખતે સ્વામીજી ત્યાં આગળ બધું વોટર શો નું ને આ બધું પત્યું અને એ બધી સમુદાયની અંદર બીજી બધી વાતો ચાલતી હતી. એમાં એક પ્રસંગ સ્વામીને યાદ કરાયો કે થોડા સમય પહેલા સ્વામી ગાંધીનગર હતા અને ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામની બધી વાત નીકળી એટલે અમે સ્વામીને બધી વાત કરી. મેં કહ્યું બાપા તમે બધી વાત કરો છો કે યોગી મારા સંકલ્પે. તમે કહો કે આ બધી વાતો તો યોગી બાપાને ક્યાં હતી જ? આ વોટર શો થયો ને તોય બાપા કે યોગી બાપાના સંકલ્પે લે. હવે વોટર શો નો જન્મ જ નતો તો કેમનો આવી રીતના કલ્પના ને બધું કરે? તો સાંઈ અમને કે તમને બધી ખબર ન પડે. મેં કહ્યું પછી આપણે કહીએ. મેં કહ્યું બાપા બધી ખબર પડે છે. એટલે હું એવી રીતના બોલ્યો. મેં કહ્યું સ્વામી કે આ બધું તમે વાત કરો છો. મેં કહ્યું મને એમ લાગે છે કે તમને થોડીક ભ્રમણા થાય છે. મેં કહ્યું આમાં યોગી મહારાજ ક્યાં આમાં ઇન્વોલ્વ છે? કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વાતમાં આ જૂનો પ્રસંગ આખો યાદ કર્યો કે બાપા તમને કઈક ભ્રમણા થાય છે કે આમાં યોગી બાપા. અને સ્વામી પછી છે ને એકદમ ઉભા રહી ગયા. ચાલતા હતા, સુવા જતા હતા. સ્વામી કે મને ભ્રમણા થાય છે? સ્વામી કે જો સમજી રાખજો આ જે કાંઈ થાય છે ને એ યોગી મહારાજ ને શાસ્ત્રી મહારાજના સંકલ્પે થાય છે. જે કાંઈ તમે પણ કાર્ય કરી શકો છો એ બધા એની દયાથી થાય છે. પછી સ્વામીએ શરૂ કર્યું. સ્વામી કે આ પૃથ્વી ફરે છે ને એ યોગીજી મહારાજની દયા. સ્વામી કે તમે શ્વાસ લો છો ને, બધા સંતો હતા કે શ્વાસ લો છો ને યોગી બાપાની દયા. સ્વામી કે અંદર લોહીનું પરિભ્રમણ થાય છે ને યોગી બાપાની દયા. સ્વામી કે યોગી બાપાના સંકલ્પે હૃદયના ધબકારા ચાલે છે. અને પછી ધીરે રહીને શું કે સ્વામી કે આ હાથ પોતાનો, સ્વામી કે આ હાથ મેં ઊંચો કર્યો ને એ યોગી મહારાજની દયા. અને એની દયા ન હોય ને તો ઉપલો ઊંચો કરેલો હાથ પણ આપણે નીચે લાવી શકતા નથી. એટલે સ્વામી કે ભ્રમણા તો તમને બધાને થાય છે કારણ કે મારું તો બરાબર છે. આ યાદ રાખજો કે આટલું બધું એટેચમેન્ટ સ્વામીને પોતાના ગુરુ માટે હોય. કેન યુ બિલીવ ઇટ? Why is he happy 24 hours? Why is he so satisfied? કેમ 90 વર્ષની ઉંમરે પણ એક પત્રના ડિટેલમાં જાય? એમને આશીર્વાદ આપતા જ નથી. તમે મનમાંથી કાઢી નાખજો કે અમે સ્વામીને કાગળ લખ્યો એટલે બાપાએ પ્રાર્થના કરી દીધું ને એવું નહીં. હમણાંનો હું પ્રસંગ કહું કે અમે બેઠા હતા અને એક અંગ્રેજી પત્ર આવ્યો અને સ્વામી મને આપ્યો. હું વાંચતો તો એમાં હરિભક્તે પોતાના પ્રશ્નો લખ્યા હતા. દીકરા માટે ને કોકના આશીર્વાદ માટે ને દીકરી માટે ને પછી પેલા માટે. પછી એને એક વાત લખી હતી, એક જ સેન્ટન્સ, આખા પાનામાં એક સેન્ટન્સ કે હવે સ્વામી છે ને મારી ઈચ્છા છે કે આફ્રિકામાં માઇન્સ ખરીદવી. એટલે જયારે સ્વામીએ લગભગ 10-12 આશીર્વાદ આપી દીધા કે એનું આમ કરવાનું, ના કરજો, હા કરજો, બધું કહી દીધું હોય. આફ્રિકામાં માઇન્સ ખરીદવી એનો વ્યવહાર પણ સારો, તો આપણે શું કહીએ? હા ખરીદો. એટલે સ્વામી મને પૂછવા લાગે, સ્વામી કે આફ્રિકામાં ક્યાં એને ખરીદવી છે? મેં કહ્યું એને નથી લખ્યું આમાં, હવે એને જ ના પડી હોય તો આપણે શું કરવાનું લાંબુ? આ ફેક્ટ છે ને. હા એટલે મેં કહ્યું સ્વામી એને નથી લખ્યું કે ફરી વાંચ. મેં કહ્યું વાંચું જ છું, એમાં એટલું જ લખ્યું છે કે આફ્રિકામાં માઇન્સ ખરીદવી છે. તો સાંઈ કે આફ્રિકામાં ક્યાં? સાંઈ કે એમને આશીર્વાદ ઓછા અપાઈ લે. હી ગિવ્સ યુ સ્પેસિફિક કસ્ટમાઇઝ દવા છે આ તો. તમે એમ માનતા નહીં કે એમને સ્વામીએ સમૂહમાં બધા આશીર્વાદ આપી. નો, સ્વામી પછી કે સ્વામી પકડી રાખ્યું. સ્વામી કે આફ્રિકામાં. મેં કીધું જો સ્વામી આફ્રિકામાં તો બધે માઇન્સ છે. કોંગોમાંય છે ને ઘાનામાંય છે ને નાઇજીરિયામાંય છે ને સુદાનમાંય છે ને ઇજિપ્તમાંય છે અને ટાન્ઝાનિયામાંય છે ને સાઉથ આફ્રિકામાંય છે ને ઝિમ્બાબ્વેમાંય આમાંય છે ને તેમાંય છે ને બધામાં માઇન્સ છે. એટલે મેં કહ્યું કે આમાં તો ચાલે. સ્વામી કે ના ટાન્ઝાનિયા છે? મેં કહ્યું આમાં નથી લખ્યું ટાન્ઝાનિયા, કારણ કે હું હવે સ્વામીને હા પાડીને તો પ્રોબ્લેમ થાય ને આપણને. એટલે મેં કહ્યું આમાં ટાન્ઝાનિયા નથી લખ્યું. સાંઈ કે તો પૂછતો ખરો. હવે માઇન્ડ પછી મેં હરિભક્તને ફોન કર્યો પરદેશ. એટલે મેં કહ્યું તમારે આફ્રિકામાં માઇન્સ ક્યાં લેવાની? તે કે ટાન્ઝાનિયા. મારે તમને એટલું કેવું છે, તમે પ્રશ્ન લખો ને એ પહેલા પ્રમુખ સ્વામી જાણે છે. આટલું રાખજો. બિફોર યુ પુટ યોર ઇંક ઓન પેપર, he knows. આ તો he wanted me to realize that he knows.
ઘણીવાર આપણે નજીક હોય, બેઠા હોય, આ હોય તો આપણે બહારના માણસો આવીને સ્વામીનો મહિમા આપણને સમજાઈને જતા હોય છે. આપણને જે પુરુષ મળ્યા છે એને આપણે નજીક જઈ એનો આપણે લાભ લઈ શકીએ, આપણી માટે કામના છે. મેં ગયા વખતે કદાચ દ્રષ્ટાંત આપ્યું હશે, પણ બોમ્બેના અમેરિકન એમ્બસીના વડા હતા જેનું નામ જેમ્સ વોલર. અને જેમ્સ વોલર એ છે ને દાદર મંદિરે બાપાના દર્શન કરવા મેં બોલાયા. હવે કેવું છે, આ અત્યારે એટલાન્ટાનું મંદિર જો તો મંદિર જેવું લાગે, દાદર મંદિર તો જૂનું. સીધા તમે ઘરી જાવ એટલે લિફ્ટ આવે, લિફ્ટમાં હોલો જ આવે અને ઉપર આવે ને દર્શન કરીને તમે નીકળો ને તમને ખબર જ ના પડે મંદિરમાં ગયા. તે વખતે એવું હતું. એટલે દાદર મંદિરમાં લાવવાનું એટલે ઋષિરાજ સ્વામીને અમે બે હતા. સાહેબને આપણે સીધા લિફ્ટમાં લઈને 5મા માળે લઈ ગયા અને બાપાના દર્શન કરવા લઈ ગયા. જેવા બાપાના દર્શન કરવા ગયા ને એટલે એને બાપા પાસે બેસીને એને પ્રશ્ન પૂછ્યો. એ કે સાહેબ મને એક પ્રશ્ન છે લે. એ કે is everything that is said in the Vedas, is it relevant today? જે વેદ ઉપનિષદમાં જે વાત કરી છે કે અત્યારે આ યુગમાં એ બધી સાચી વાત છે કે અત્યારે લાગુ પડે? તો સ્વામી કે હા. હવે એને બીજો પ્રશ્ન પૂછ્યો કે 5000 વર્ષ પહેલા ઋષિ મુનિઓ અત્યારના યુગનું શું જાણી શકે? એ યુગ માટે રેલેવન્ટ હોઈ શકે, પણ 5000 વર્ષ પછીના યુગનું એ કેવી રીતના જાણી શકે? તો સ્વામી કે આપણા જે ઋષિ મુનિઓ હતા એ આધ્યાત્મિક સાધનાથી એ ભૂત, વર્તમાન, ભવિષ્યનું બધાનું જાણતા. સ્વામીએ જવાબ આપ્યો. તો આણે કીધું પણ એ કેવી રીતના? તો સ્વામી કે જેમ તમે યંત્રો શોધ્યા છે કે અહીંયા બેઠા બેઠા અમેરિકાને જોઈ શકો ટીવી, એમ આધ્યાત્મિક એવા યંત્રો હતા કે ઋષિ મુનિઓ બેઠા બેઠા 5000 વર્ષ પછીનું પણ જાણી શકતા. એટલે વેદ, ઉપનિષદ ને બધા આપણા ગ્રંથો છે એ જેટલા સાચા ત્યારે હતા ને અત્યારે પણ છે જ. તે કે અત્યારે એવા કોઈ વર્તમાન યુગમાં એવા ઋષિઓ ખરા કે જે મારું મનનું જાણી શકે, ભવિષ્યનું જાણી શકે? આ જેમ્સ વોલરે પ્રશ્ન પૂછ્યો. સ્વામીએ શું કીધું? સ્વામી કે છે, અને તમને અનુભવ થશે ત્યારે મનાશે. આટલું જ સ્વામી કીધું, બીજું કાંઈ નથી કીધું. એ બધી અમારી મીટિંગ પતી અને સ્વામીની રૂમમાંથી અમે જેવા બહાર ગયા અને લિફ્ટ માટે રાહ જોતા હતા 5મા માળે, સ્વામીનો ઉતારો છે ને ત્યાં. ઋષિરાજ સ્વામીને હું અને આ જેમ્સ વોલર, અને એમાં છે ને મુન્ના સ્વામી, તીર્થ સ્વરૂપ સ્વામી, એ તે વખતે પૂજારી હતા બોમ્બેના. એ એકદમ દોડતા દોડતા એની પાસે એક મોટો છે ને ટોપલો હતો. અને મને કે બ્રહ્મવેરી, મેં કીધું શું? એ કે આ સાહેબને આપવાનું છે. મેં કે ટોપલો? આ તમે વિચાર કરજો, આટલો મોટો સાહેબ હોય ને, એક મીટિંગમાંથી બીજી મીટિંગમાં જાય ને એની બ્રીફ અને ફાઇલ પણ બીજા લોકો પકડે. એ ફેરિયાની જેમ ટોપલો. મેં કીધું ટોપલામાં છે શું? એ કે કેરી. મેં કીધું યાર, મેં કીધું તું 1-2 કેરી લઈ આવો, ટોપલો ના અપાય. એ કે બાપાએ કહ્યું છે. મેં કીધું તું બોલ નહીં, ધીરે બોલ, કારણ કે પેલાને ભાષા ના સમજાય, હાવભાવ તો સંભળાય ને. તમે ભલે ગુજરાતીમાં ઝઘડો, બહારના લોકો જોતા જ હોય. એટલે પેલો છે ને એને શરૂ કર્યું કે આમ છે ને તેમ છે. મેં કીધું તું ધીરે બોલ. મેં કીધું આ બહુ ભૂંડું લાગે, અને ટોપલો લઈને આ ના જાય સાહેબ નીચે. એટલે પણ બાપાએ કહ્યું છે. મેં કીધું ભલે બાપાએ કહ્યું હોય, પણ તારે વિવેક રાખવો પડે. આપણે કઈ કેરી તું પેક કરીને લઈ આવ 1-2, આટલી બધી ટોપલો લઈને. એ કે ના બાપાએ કીધું આખો ટોપલો. મેં કીધું હવે તું બંધ કર. એમાં છે ને પેલા પૂછવા લાગ્યા આ જેમ્સ વોલર. મેં કે વોટ ઇઝ હી સેઇંગ? મેં કીધું કે ધીસ ઇઝ સમથિંગ ધેટ પ્રમુખ સ્વામી હેઝ સ્પેશિયલી સેડ ધેટ આઈ શુડ ગીવ યુ. એ કે વોટ ઇઝ ઇન ધીસ બાસ્કેટ? મેં કીધું કે મેંગોઝ. એ કે યુ ગો બેક એન્ડ ટેલ યોર માસ્ટર ધેટ હી ઇઝ કરેક્ટ. કેમ? એ કે હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી વાઇફ હેડ ટોલ્ડ મી કે ડોન્ટ કમ હોમ વિધાઉટ મેંગોઝ. એ કે મારું જાણે છે ને મારી વાઇફનું મનનું જાણે છે. હું તો અહીંયા પેટા આશીર્વાદ લેવા આવ્યો, પણ કે જાણે છે. અને હું જેવો બહાર નીકળ્યો ને ત્યારે મારા મનમાં એમ ચાલતું તું હું કેરી ક્યાંથી લઉં, તો ટોપલો ભરીને કેરી આવી. ટોપલો લઈને એ ગયો. બોલો, આખો નાખો ટોપલો. કોક વાર બહારના માણસો આવીને આપણને સત્પુરુષ કોણ છે ઓળખાણ આપીને જતા હોય છે. વી મસ્ટ રી-એનર્જાઇઝ આવરસેલ્વ્સ. આપણે આપણી રીતે આપણું મનની બધી વાત દ્રઢ કરી આપણને જે પુરુષ મળ્યા છે, તો સ્વામીએ શું ઓળખાણ આપી કે ભગવાનના ભક્ત છે. બીજું યોગીજી મહારાજના શિષ્ય છે. અને ત્રીજું સ્વામીએ કીધું કે સ્વામિનારાયણના સાધુ છે. સ્વામિનારાયણની ચુંદડી ઓઢવી એનાથી કોઈ મોટી સિદ્ધિ છે નહીં. સ્વામિનારાયણની કંઠી તમારે ગળામાં પહેરવી એનાથી કોઈ મોટી સિદ્ધિ છે નહીં.
બહુ જ મોટા આપણા ભાગ્ય હશે. એ ભાગ્યના કારણે આપણે સત્સંગમાં આવ્યા છે. એટલું તમે મનમાં રાખજો, અહીંયા આવીને શ્વાસ લેવો ને એ પણ જબરજસ્ત ભક્તિ છે. એ સત્પુરુષના કયા પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ તો વધુમાં વધુ નજીક. કોઈ તમને પૂછે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ, whatever Pramukh Swami happens to be doing at that moment is the most important thing in the world. આપણા ગુરુ છે, આપણે એની માટે જે ભાવ છે એ ભાવથી આપણે જોડાયા છે અને વિશેષ ને વિશેષ આપણે જોડાઈ શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન